દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે છે વેલેન્ટાઇન ડે, પ્રેમનો દિવસ, પ્રેમનો તહેવાર. આપણે વાનગીના રસોડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને ત્યારે જે આજે સ્પેશિયલ વાનગી આપના માટે બનવા જઈ રહી છે ત્યારે કહેવાનું મન થાય કે આજે ગુલાબ નહીં પણ રસોઈમાં પ્રેમ ખીલવાનો છે, વેલેન્ટાઇન સ્પેશિયલ વાનગી બનવાની છે. તો ચાલો મીઠાના સ્વાદની સાથે લાગણી ભરી આ પ્રેમ ભરી વાનગીની સફરની શરૂઆત કરીએ, આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે ક્ષમાબેન. સૌથી પહેલાં તો વેલકમ ટુ અવર શો. થેન્ક યુ કૃતિ. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? બસ મજા. તો હવે આજે સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ માટે કઈ લઈને આવ્યા છો તમે? આજની સ્પેશિયલ આપણી ડીશ છે ગ્રેપફ્રૂટ બ્લશ. એક ડેઝર્ટ છે અને એકદમ ઇઝી ઝટપટ બની જાય એવી રેસિપી છે. વાહ. હવે વાનગી તો આપણે જોવાના છીએ, પણ એ પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ ક્ષમા છે અને હું પ્રોફેશનલી આઈટીમાં જોબ કરું છું અને કુકિંગ મારું પેશન છે, એટલે આઈ એમ અ બિગ ફૂડી એઝ વેલ. યસ, તો તમને પણ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે? ખૂબ જ શોખ છે. યસ, તો હવે વાનગીની પણ આપણે શરૂઆત કરીએ અને તમારી સાથે પણ આપણે વાત કરતા રહીશું. શ્યોર. એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે એ જણાવી દો. આપણે અહીંયા ક્રીમ ચીઝ લીધું છે, પછી આ કોકોનટ ક્રીમ છે, કોકોનટ મિલ્ક નથી લેવાનું, ક્રીમ લેવાનું છે, અને આ ગ્રેપફ્રૂટ છે. આમાં મિક્સ ફ્રૂટ જેલી લીધી છે આપણે, અને કોકોનટ બિસ્કિટ અને હની. બસ આટલું જ લેવાનું છે, બહુ વધારે આમાં કોઈ કુકિંગ નથી, નો કુકિંગ ડેઝર્ટ રેસિપી છે. હા, એટલે આ જે સ્પેશિયલ દિવસ છે એમાં તમે એવું વિચારો કે રાત્રે તમારે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો એના માટે બેસ્ટ છે. યસ. તો ક્ષમાબેન, આ દિવસો પ્રેમનો તહેવાર એટલે એવું કહી શકાય કે લાગણી, સંબંધ, પ્રેમ, વિશ્વાસ આ બધાને મજબૂત કરવાનો અવસર છે. તો આજે તો ખાસ દિવસ વેલેન્ટાઇન ડે છે, તો એને તમે કેવી રીતના સેલિબ્રેટ કરો છો? હું જનરલી એટલું બધું બી વેલેન્ટાઇનમાં કંઈ ખાસ એવું નથી હોતું, પણ અમે ટાઈમ સ્પેન્ડ કરીએ. જનરલી ફેમિલી જોડે બી કરતા હોઈએ છીએ, મીન્સ રાત્રે ડિનર બધા જોડે કરીએ, અને અમે બહાર રેસ્ટોરન્ટમાં એ દિવસે સ્પેશિયલી અવોઇડ કરીએ કારણ કે બહુ બધું રશ હોય. એટલે ત્યારે હું એવું ટ્રાય કરું કે ઘરે કંઈક સ્પેશિયલ વસ્તુ બનાવું અને ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર કરીએ, એવી રીતે બહાર અવોઇડ કરીએ અને ઘરે જ આપણે મસ્ત બનાવીએ બધું. તો સૌપ્રથમ આપણે કોકોનટ કૂકીઝ લઈશું, એના આપણે આમાં ક્રશ કરીને થોડા એડ કરી દઈશું, જેમ કે બાઈટ આવે એ રીતે જ કરવાનો છે, ભૂકો નથી કરવાનો. અને પછી એમાં આપણે કોકોનટ ક્રીમ એડ કરીશું. એટલે ક્ષમાબેન, સવારે જો તમે તીખું તમતમ તો તમારા ખાસ વ્યક્તિને જમાડ્યું હોય તો પછી રાત્રે એમનું મોઢું મીઠું કરવું પડે ને. એકદમ. અને પછી આપણે આમાં ગ્રેપફ્રૂટ નાખીશું. આ તમે સ્કીપ બી કરી શકો છો, પણ આનાથી ટેસ્ટ થોડો એનહાન્સ થશે, એટલે આપણે ક્રીમ ચીઝ એડ કરીશું. ક્રીમ ચીઝ એડ કરીએ. પછી આપણે હની લઈએ. હની તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ કરી શકો, વધારે ઓછું. અને લાસ્ટમાં આપણે ફ્રૂટ જેલી, તમને કોઈ બી ફ્લેવર જે બી ભાવે તમે લઈ શકો. અહીંયા મેં પાઇનેપલ અને બેરીઝ લીધેલી છે, અને આ ફ્લાવર્સથી આપણે થોડા એને ગાર્નિશ કરીશું. એડિબલ જ ફ્લાવર છે, અને એવી જ રીતે આપણે બીજું વાવડું. ક્ષમાબેન, તમે તો એકદમ ફૂડી છો જ, બરોબર? તો હવે તમારા હસબન્ડ પણ એટલા જ ફૂડી? એ તો મારા કરતાં પણ વધારે ફૂડી છે. બહુ શોખ છે એમને બધું નવી નવી ડિશિસ ટ્રાય કરવાનો. એટલે એમ જોવા જઈએ ને તો એમના લીધે જ મને આટલું કુકિંગ આવડ્યું છે, બાકી પહેલાં કંઈ આવડતું નહોતું. એટલે એમની નવી નવી ડિશ બધી ટ્રાય કરવાનો શોખ છે. એટલે એ ડિમાન્ડ કરે કે આજે આ થઈ જાય એટલે નવું ટ્રાય ચોક્કસથી થાય. એ ઘરે માસ્ટર શેફ જેવું જ ચાલતું હોય, એમ કે મારે બધું નવું એક્સપેરિમેન્ટ કરવાનું
અને ઘરે જજ મારા નણંદ સસરા મારા હસબન્ડ એ બધા મારા જજ હોય, એટલે એમના સપોર્ટના લીધે જ મને ઘણું બધું જ શીખવા મળ્યું છે આના લીધે. શું વાત છે, એટલે એવું કહી શકાય કે તમારો કુકિંગ શો ત્યાંથી સ્ટાર્ટ થયો ને આજે અહીંયા. હા, આજે આ ફર્સ્ટ ટાઈમ અહીંયા છે મારું. શું વાત છે, એટલે એ લોકોના ફીડબેકથી ખાસું મને ઇમ્પ્રૂવ મારા કુકિંગમાં થયું છે. વાહ. તો હવે તમારા હસબન્ડને તમારા હાથની કઈ ડિશ સૌથી વધારે આમ? એમને મારા હાથની ચીઝ કેક અને પિઝા બહુ ભાવે છે. શું વાત છે, તો આજે સ્પેશિયલ ડે એમના માટે એ થઈ જાય. હા, શ્યોર. આજે મીન્સ પિઝા જ એમના માટે બનાવવાના છે એકચ્યુઅલી. અચ્છા, વાહ. કૃતિ, તને કઈ ડિશ વધારે ભાવે છે? મને, હું વાત કરું ડિશની તો સૌથી વધારે મને ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવે છે. અને એ ખાધા પછી જો આવી રીતના મને ડેઝર્ટ પણ જોરદાર મળી જાય તો દિવસ બની જાય. અને આજે તમે એક એવી વાનગી લઈને આવ્યા છો ને કે જે વેલેન્ટાઇન ડે તો ખાસ બનાવે જ, પણ આ સાથે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા, ખાસ પ્રસંગ હોય તો બી ઇઝી બની જાય અને બધાને ભાવે એવું છે. બહુ ઓવર સ્વીટ બી નથી, આપણામાં કોઈ એક્સ્ટ્રા શુગર બી એડ નથી કરતા, એટલે બધાને મજા આવે એવો ટેસ્ટ છે આમાં. એટલે લાગે પણ સારું અને ભાવે પણ. તો કૃતિ, આપણું આ રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. કૃતિ, આપણે એક કેન્ડલ મૂકી દઈએ, થોડું રોઝ ફ્લાવર, એટલે આપણું વેલેન્ટાઇન થીમ થઈ જાય. અને આપણું આ રેડી છે. વાહ. તો દર્શક મિત્રો, આજે વેલેન્ટાઇન ડે છે, પ્રેમનો દિવસ. તમારા ખાસ વ્યક્તિની સાથે સેલિબ્રેટ કરી રહ્યા હોય તો આ વાનગી એમની સાથે અચૂકથી ટ્રાય કરજો. કેન્ડલ લાઇટ ડિનરની સાથે આ વાનગી તમારા સ્પેશિયલ વ્યક્તિ માટે બનાવશો ને, ખરેખર તમે એમનું દિલ જીતી લેવાના છો. તો આ વાનગી બનાવીને તમારા દિવસને યાદગાર બનાવો. અને ક્ષમાબેન, આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અમે આ ટેસ્ટ કરીએ છીએ, તમે ક્યાંય જતા નહીં, મળીએ છીએ આપણે એક નાનકડા બ્રેક બાદ. ગ્રેપફ્રૂટ બ્લશ બનાવવાની સામગ્રી: નારિયેળ બિસ્કિટ, નારિયેળ ક્રીમ, ક્રીમ ચીઝ, મધ, ફ્રૂટ જેલી.